એમ છે પાર્ટી મોજમાં મોજમાં જ રહેવાનું. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજ છે ઉત્તરાયણ એટલે કે હોળી. આપ સૌને હોળીની હાર્દિક શુભકામના. અને આજે જવાનું છે આપણે ફૂઈના છોકરાની ઘરે હોળી કરવા, ઉત્તરાયણ કરવા. ત્યાં છે ફૂઈના છોકરાની વાડ. એટલે વિડીયોમાં બિના રહેજો, મળીએ આગળ. તો મિત્રો, આ છે મારા આઈને ક્યાંય લઈને જ જવાના, એ રહે ઘેરે. તમારા ઘરનું ધ્યાન રાખવાનું હો. આપણે 4:30 થઈને મારા મમ્મીને વાટે બેઠા છે, પણ એ હજી આવ્યા નથી. એ આવે એટલે આપણે જઈએ અને મળીએ આગળ વિડીયોમાં. 1 કલાકથી આપણે વાટે હતા, હવે 4 થઈને આવી જશે. આ મારા કાકાની છોકરી છે, આ મારો ભાઈ છે, આ મારા મમ્મી. એટલે આપણે જઈએ હવે બેનની ઘરે. આપણે ગમે ત્યાં બહાર જતા હોય એટલે ગાડીમાં ઘાસલેટ ખૂટે ને એવું બને ને, એટલે આપણે આવી જાય સીધા ઘાસલેટ પુરાવા. ઘાસલેટ પુરાવીને આપણે જવાનું છે બેનની ઘરે. મારા મમ્મીની અહીંયા વાટે છે, એટલે હવે આપણે નીકળીએ બેનની. આપણે 80 રૂપિયાનું પેટ્રોલ નાખીને આવી જાય સીધા બેનની ઘરે. ત્યાં આવ્યા હતા તો ભાણી આવી જાય મોજમાં. આ બધા કરે અહીંયા ધીંગા મસ્તી. હવે જાય આપણે ઘરમાં. અમારે નાનો ભાણીઓ છે, માથું ફોડીને બેઠો લાગે. આ અમારે મોટો ભાણીઓ છે, બહુ કસાડો. આપણે બેનની ઘરે આવ્યા તો બેન કરતી હતી કામ અંસાનું. અહીંયા લાદી કરી હમણાં, આપણે આવ્યા છે લાદી જોવા. એની કેદુને કહેતી હતી કે આવો આવો. આ લલાટે પાટા છે ને બાંધા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। બેનની ઘરે આવ્યા એટલે આવી ગયો ચા નાસ્તો. પછી ચા ને નાસ્તાની બાકાજીકી બોલાવી મેં, અમારા બે ભાણિયા અને અમારા કાકાના છોકરાએ બાકાજીકી ફૂલ બોલાવી દીધી. બાકાજીકી બોલાવીને પછી નીકળી ગયા. તો મિત્રો, આપણે બેનની ઘરે ચા પાણી ને ડાળિયા ને ધાણીની બાકાજીકી બોલાવીને જવાનું છે આપણે જરેગલી. એટલે મળીએ જરેગલીમાં. આપણે જરેગલી તો આવી ગયા છે, પણ માવા ભૂલાઈ ગયા મારા કાકાની છોકરાની પાસે. માવા હતા એની પાસે, એટલે જ્યાં મારા મમ્મી માવા લેવા. પછી જાય આપણે વાડીએ. આપણે બેનના ઘરને ટાટા બાય કરી, હાઈવે પર ગાડી વાંકા સૂકી કરી અને બેનની ઘરે માવા ભૂલી એ સીધા આવી જાય આપણે ફૂઈની વાડીએ. આ છે મારા ફૂઈની વાડી. બાજરો અને એવું બાજરી કરી છે, અહીંયા લસણ છે. અને આ શું છે જરાક કોમેન્ટમાં કહી દેજો, અને મળીએ આગળ વિડીયોમાં. આપણા ફૂઈની વાડીએ મહેમાન છે બહુ ઝાઝા. આપણને વિડીયો ઉતારતા શરમ, એટલે આપણે નીકળી ગયા વાડીમાં રખડવા. કારણ કે વાડીએ રહેવાની આપણને બહુ મજા. વાડી છે ગામની બેરોબેર. કડીક વાડીમાં ચક્કર મારીએ. વાડીએ રહેવાની મજા અલગ જ હોય. બાકી એકલું લાગે. વાડીમાં વાવેતર છે બહુ ઝાઝુ. મિત્રો, આ શું છે કોમેન્ટમાં જણાવજો. સારો અને બધું નોખું આવ્યું છે. વાડીએ મજા અલગ જ આવે. બાકી કેમ છે સનસેટ જોવો તમે. આ છે મારા ફૂઈનું ઘર. ત્યાં મહેમાન છે બહુ ઝાઝા, એટલે આપણને શરમ આવે, એટલે આપણે નીકળી ગયા રખડવા. હવે અહીંયા હતું બધું અજાણ્યું. મને લાગી હતી ભૂખ. થોડીક વાર ચીતા જમણવાર શરૂ થઈ ગયો, પછી બધા જમવા બેસી ગયા. આપણને લાગતું થોડુંક શરમ, એટલે આપણે પાછળથી ખબર વગરના વિડીયો ઉતારતા હતા. આપણે ખબર વગરના વિડીયો ઉતારીને વાડીએથી સીધા આવી ગયા ગામમાં. આ છે ઝેરકલી ગામની હોળી. આ વખતે આપણા ગામની હોળી કંઈ થઈ નથી આપણે, એટલે આવી ગયા આપણે 12 ગામ. આપણે આ ઝેરકલીને ઉતારીને ટાટા બાય બાય કરીને સીધા આવી ગયા ઘરે. ઘરે આવવામાં મોડું થઈ ગયું છે, તો વિડીયો બન્યું નહીં, એટલે અત્યારે બનાવું છું. જો આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.